વિદ્યાર્થી મિત્રો, યેલો એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો એક નવો ટોપિક જોઈશું, જેની અંદર કેટલીક પાયાની ખ્યાલ છે, જેની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સમાન પ્રક્રિયાઓ થતી હોય છે. અહીંયા આગળ હાઇડ્રોજન અને એને ઉર્જા આપવામાં આવે છે. જ્યારે હાઇડ્રોજનના બે અણુનું વિભાજન થઈને બે હાઇડ્રોજન અહીંયા પ્રાપ્ત થાય છે, અહીંયા ઉર્જા આપવામાં આવે છે. એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ક્લોરીનની અંદર પણ એવું જ જોવા મળશે. ક્લોરીન Cl2 અણુની અંદરથી બે પરમાણુમાં તેનું વિભાજન થાય છે, એટલે કે ક્લોરીન વચ્ચેના બંધને ઉર્જા આપી તોડવામાં આવે છે અને એની અંદરથી બે ક્લોરીન પરમાણુ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ બંધ નિર્માણ થતાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્મા શોષક છે અહીંયા આગળ, બરાબર. તો અહીંયા ઉષ્માનું શોષણ થાય છે. જ્યારે અહીંયા આગળ હાઇડ્રોજન અને ક્લોરીન માંથી હાઇડ્રોજન HCl બને છે, હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા આગળ ઉર્જા મુક્ત થાય છે, એટલે અહીંયા આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બનશે, જ્યારે આ પ્રક્રિયા ઉષ્મા શોષક બનશે. રાસાયણિક પ્રક્રિયામાં ક્યાં તો ઉર્જાનું શોષણ થાય છે અથવા ઉર્જાનું ક્ષેપન થાય છે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે, કે એક ઉર્જાનું શોષણ કરતી હોય તેવી પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા જે છે ઉર્જાનું મુક્ત કરતી હોય તેવી, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. અહીંયા આગળ જ્યારે એન્જિનમાં બળતણનું દહન થાય છે ત્યારે રાસાયણિક ઉર્જાના ઉપયોગ દ્વારા યાંત્રિક કાર્ય થાય છે. એટલે અહીંયા આગળ દહનની ક્રિયાથી ઉર્જા મુક્ત થઈ છે. આ દહનની ક્રિયાથી ઉર્જા મુક્ત થાય છે, એટલે ઉર્જા મુક્ત થવાથી શું થશે? અહીંયા આગળ યાંત્રિક કાર્ય થાય છે. આ પ્રક્રિયા પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. મોટાભાગની બધી જ દહનની ક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે, ઉષ્મા મુક્ત કરતી હોય છે. તો અહીંયા આગળ બીજું કે ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર પામવાના અભ્યાસને આપણે ઉષ્માગતિશાસ્ત્ર કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોયું? તો ઉષ્માનું રૂપાંતર જોયું. અહીંયા આગળ બે પ્રકારની ખાસ પ્રક્રિયા થઈ. એક તો ઉષ્મા મેળવવાથી થતી પ્રક્રિયા, ઉષ્મા દૂર કરવાથી પ્રક્રિયા. બીજા નંબરે એક ઉર્જાના સ્વરૂપમાંથી બીજા ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા. આ જે બધી પ્રક્રિયાઓનો અભ્યાસ છે એ છે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર એ રાસાયણિક ગતિથી સ્વતંત્ર છે, એટલે કે કેમિકલ કાઇનેટિક્સ જે કહેવાય એનાથી થોડો સ્વતંત્ર વિષય છે. અને અહીંયા આગળ પ્રારંભિક પ્રણાલી અને અંતિમ પ્રણાલીમાં ઉર્જાના રૂપાંતર પર આધારિત છે. એટલે પ્રક્રિયાની શરૂઆતની અંદર ઉર્જાનું પ્રમાણ કેટલું હતું, અંતિમ પ્રણાલીની અંદર ઉર્જાનું રૂપાંતર કેટલું થયું, તેના પર આધારિત ઉષ્માગતિશાસ્ત્ર છે. ટૂંકમાં ઉર્જા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે, વિષય છે. આગળ જોઈશું. તાપમાન, દબાણ જેવા સૂક્ષ્મ પરિબળો જે સમય સાથે સંતુલિત પ્રણાલી બદલી શકતા નથી. અહીંયા આગળ પ્રણાલી સાથે જોડાયેલા કેટલાક પરિબળો ખાસ, જેવા કે તાપમાન, દબાણ જેવા સૂક્ષ્મ પરિબળો જે સમયની સાથે સંતુલિત પ્રણાલી જે છે એને બદલી શકતા નથી. જો તાપમાન અને દબાણમાં ફેરફાર થાય તો પ્રણાલીની સંતુલિત અવસ્થા જે છે એ ખોરવાય છે.
એટલે સતત એક નવું સંતુલન સ્થપાતું હોય છે. અમુક પદાર્થો વચ્ચે નિયત સંજોગોમાં પ્રક્રિયા થશે કે નહીં, જો તે પદાર્થો વચ્ચે પ્રક્રિયા શક્ય હોય તો તે કેટલા પ્રમાણમાં થશે, આ બધો અભ્યાસ જે છે તે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણને જાણવા મળશે. અહીંયા આગળ આ ઉષ્માગતિશાસ્ત્ર કેટલાક પાયાના નિયમો પર આધારિત છે, જેવા કે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આ નિયમો ઉપર ઉષ્માગતિશાસ્ત્ર આધારિત છે, એ એના પાયાના નિયમો છે. રાસાયણિક પ્રક્રિયાઓ અને ઉર્જાના વિનિમયમાં આપણે આગળ રસ વધારીએ તો અહીંયા આગળ આપણને ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઈ શકે તેમ છે, જેવી કે પ્રણાલી અને પર્યાવરણ. જ્યાં આગળ વિશ્વ સિવાયની એક નાનો ભાગ કે જ્યાં પ્રક્રિયા થાય છે, જેને આપણે પ્રણાલી કહીએ છીએ, અને એના સિવાયનો જે વિશ્વનો જે ભાગ છે, પ્રણાલી સિવાયનો જે વિશ્વનો જે ભાગ જે છે એ છે પર્યાવરણ. પર્યાવરણ એટલે પ્રણાલી સિવાયનું વિશ્વનો સમગ્ર ભાગ. તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી એક ચોક્કસ હદ રેખા, એક બાઉન્ડ્રીથી અલગ છે, જેના પર બાહ્ય ફેરફાર દ્વારા પ્રયોગો કરી અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તેને પ્રણાલી કહેવામાં આવે છે. જ્યાં પ્રયોગો કરી શકાય, જ્યાં અવલોકનો કરી શકાય તેવી એક સિસ્ટમ છે પ્રણાલી. આગળ જોઈશું. પ્રણાલીના પ્રકાર, જેમાં પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી. અહીંયા આગળ પાણી પાત્રમાં છે, એની બાષ્પ બહાર નીકળે છે. બીજા પાત્રની અંદર બરફ છે, જે આપમેળે અહીંયા આગળ પીગળે છે. તો ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો, રકાબીમાંનું પાણી, આ બધી ખુલ્લી પ્રણાલી છે, જેની અંદર ઉષ્માનો વિનિમય પ્રણાલીથી પર્યાવરણ તરફ થતો હોય છે. એટલે આ મુક્ત રીતે ઉષ્માનું રૂપાંતર થાય છે, ઉષ્મા અહીંયા વ્યય પણ થાય છે તે પ્રકારે. બીજું છે બંધ પ્રણાલી. જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જાની આપમેળે કરી શકે, પરંતુ દ્રવ્યની આપમેળે કરી શકતી નથી, તેને બંધ પ્રણાલી કહે છે. તો પાત્રની અંદર અહીંયા પાણી ગરમ કર્યું છે, એની બાષ્પ બને છે, પણ એ બાષ્પ ક્યાં છે? પાત્રની બહાર જતી નથી. એટલે બાષ્પમાંથી ફરીથી પ્રવાહી પાણી, અને પાણીમાંથી ફરીથી બાષ્પ, આમ સતત રૂપાંતર થઈ જાય છે. એટલે આવી પ્રણાલી જે છે એ પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે દ્રવ્યની આપલે થતી નથી, તો તેવી પ્રણાલી બંધ પ્રણાલી કહેવામાં આવે છે. એના પછી છે ત્રીજા નંબરે નિરાળી પ્રણાલી. તો સારી કક્ષાના થર્મોસ ફ્લાસ્કમાં મૂકેલું ગરમ ચા જે તે સમયે તેનું ઉદાહરણ આપણે પૂરું પાડે છે, પણ થોડા સમય બાદ બંધ પ્રણાલીનું ઉદાહરણ પૂરું પાડે છે. આથી જ નિરાળી પ્રણાલીનું કોઈ આદર્શ ઉદાહરણ નથી, કારણ કે તેમાંથી પણ ઉર્જાનો વ્યય અથવા થોડી માત્રામાં થતો હોય છે. એટલે એક આદર્શ ઉદાહરણ ન કહી શકાય એને, પરંતુ આપણે થર્મોસમાં ભરેલી ચા એ લાંબા સમય સુધી ગરમ રહે છે,
એટલે એની અંદર દ્રવ્ય અને ઉર્જાની આપ-લે થતી નથી, જેના કારણે આવી પ્રણાલીને નિરાળી પ્રણાલી, જેને આઇસોલેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. બીજું જોઈશું આપણે પ્રોસેસ. પ્રોસેસ એટલે પ્રક્રમ, બરાબર. પ્રક્રમ એટલે પ્રક્રિયા, કે જે આગળ આપણે જોયું તેમ કે પ્રણાલીની અંદર શું થાય છે, તો પ્રોસેસ થાય છે. તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન પ્રક્રમ કહેવાય છે. તો અહીંયા આગળ આ પરિવર્તન દરમિયાન જો પ્રણાલીનું તાપમાન બદલાતું ના હોય, એટલે કે તાપમાન અચળ રહેતું હોય, તો તે પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. તાપમાન અચળ રહે છે, તાપમાન બદલાતું નથી, તો તેવા પ્રક્રમને આપણે સમતાપી પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. બીજું છે, પ્રણાલી જ્યારે આ પ્રકારનો ફેરફાર અનુભવે ત્યારે તાપમાન અચળ રાખવા માટે કાં તો પ્રણાલી પર્યાવરણમાંથી ઉર્જા મેળવે અથવા પ્રણાલીને ઉર્જા આપે. જો પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં, તો તે પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે, જેને આઇડિયાબેટિક પ્રોસેસ કહેવામાં આવે છે. જો પ્રણાલી વાયુ રૂપ દ્રવ્યો ધરાવતી હોય, અહીંયા આગળ પાત્રની અંદર વાયુરૂપ દ્રવ્યો હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય, અહીંયા આગળ પ્રેશર બદલાતું નથી, અચળ રહે છે, તો તે પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહે છે, આઇસોબારિક પ્રોસેસ કહેવામાં આવે છે. એટલે એના પછી માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વિશે આપણે જોઈશું. અહીંયા આગળ એક ઘન પદાર્થ આપણને આપ્યો છે, બીજો છે પ્રવાહી પદાર્થ, જેની અંદર આની અંદર કયા ગુણધર્મો છે, તો આનું ગલન બિંદુ અને ઘનતા ધરાવે છે. અહીંયા આગળ શું હશે, પ્રવાહીમાં ઉત્કલન બિંદુ, પ્રવાહી વહી શકે છે એટલે એની વહનશીલતા છે, એનો વક્રીભવન એનો જાણી શકીશું આપણે. તો પદાર્થના જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી, પરંતુ પદાર્થના બંધારણ પર આધાર રાખે છે, તેવા ગુણધર્મોને આપણે વિશિષ્ટ ગુણધર્મો કહીશું. અહીંયા આગળ જ્યારે તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો માત્રાત્મક ગુણધર્મ છે, એટલે ઉત્કલન બિંદુને અહીંયા આગળ માપી શકાય છે. તે જ રીતે પદાર્થનું ઠાર બિંદુ એ વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે જ્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ માત્રાત્મક ગુણધર્મો છે. બીજું અવસ્થા વિધેયો વિશે આપણે જોઈશું. પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ પર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહે છે. અહીંયા આગળ જેમ કે એમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે વિવિધ પદ્ધતિઓ હોઈ શકે, પરંતુ તે ઊંચાઈએ તેની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય mgh નિશ્ચિત હોય છે. આમ સ્થિતિજ ઉર્જા પદાર્થનો અવસ્થા વિધેય ગુણધર્મ છે. નેક્સ્ટ છે, અહીંયા આગળ કોઈ પણ એક મોલ આદર્શ વાયુ 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે 22.4 લીટર કદ ધરાવે છે, પરંતુ કદનો આધાર 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ લાવતા પહેલા જે પદાર્થની કઈ સ્થિતિમાં હતો તેના પર આધાર રાખતો નથી. આ નિયત તાપમાન અને દબાણ વાયુની નિશ્ચિત જથ્થાનું કદ વાયુની અવસ્થા વિધેય છે.
તો કેટલાક અવસ્થા વિધેયો આપણે અહીંયા જોઈએ, જેમ કે પદાર્થની આંતરિક ઉર્જા, પદાર્થની એન્થાલ્પી, પદાર્થની એન્ટ્રોપી અને પદાર્થની મુક્ત ઉર્જા, આ બધા અવસ્થા વિધેયો છે. પ્રતિવર્તી પ્રક્રમની વાત કરીએ. જે પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય તો પ્રણાલી અને પર્યાવરણના કેટલાક વિધેયોમાં મૂલ્યો વચ્ચે તફાવત અતિ અલ્પ હોય છે. આ પ્રકારનું પ્રક્રમ ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખાય છે. એમાં પહેલું જોઈએ આંતરિક ઉર્જા. તો પ્રક્રિયકોની આંતરિક ઉર્જા, જેને આપણે યુઆર વડે દર્શાવીએ છીએ, અને અહીંયા આગળ છે નિપજોની આંતરિક ઉર્જા. તો નિપજોની આંતરિક ઉર્જા અને પ્રક્રિયકોની આંતરિક ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે અથવા શોષાય છે, તેની આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આંતરિક ઉર્જા એ શું છે? ઉર્જામાં થતો એક ફેરફાર છે. કાં તો પ્રક્રિયકોની ઉર્જા વધારે હોઈ શકે, કાં તો નિપજોની ઉર્જા વધારે હોઈ શકે. એટલે એક પ્રકારનો શું છે કે પ્રક્રિયકો અને નિપજોની ઉર્જાનો એક તફાવત દર્શાવે છે. એન્થાલ્પી, તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે અચળ દબાણે કરવામાં આવે છે ત્યારે થતા ઉર્જાના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. અહીંયા આગળ પ્રક્રિયકોની એન્થાલ્પી અને અહીંયા છે નિપજની એન્થાલ્પી. અહીંયા આગળ નિપજની એન્થાલ્પી વધુ છે, પ્રક્રિયકની એન્થાલ્પી ઓછી છે. એને આપણે ક્યુપી વડે દર્શાવ્યું, બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. તો અહીંયા નિપજોની કુલ એન્થાલ્પી માંથી પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીને આપણે બાદ કરી છે. એટલે આપણને અહીંયા આગળ શું મળી જાય છે? એન્થાલ્પી ફેરફાર. આમ એન્થાલ્પી ફેરફાર અચળ દબાણે ઉષ્માનો ફેરફાર દર્શાવે છે.